ડૉક્ટર ધવલ સાવલિયા યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ભણતર સિરીઝ ચલાવીએ છીએ. એમાં આપણે અવારનવાર જુદા જુદા ટોપિક મૂકતા જઈએ છીએ. એમાં હવામાન આબોહવાનો એક વિભાગ આવી ગયો છે, જેમાં આપણે આઉટલાઇન જોઈ હતી. હવે થોડું આપણે કન્સેપ્ચ્યુઅલ આગળ વધી રહ્યા છીએ. તો આગળ હવે કેવી રીતના વધવાનું છે જુઓ. હવે આપણે જોઈએ ને તો આપણી પાસે એટલી માહિતી છે કે વર્ષની પ્રથમ ઋતુ ઉનાળો છે. કારણ કે શિયાળો જે જાન્યુઆરીમાં આપણે જોઈએ છે એકચ્યુઅલી ક્યારે ચાલુ થઈ ગયો છે? નવેમ્બર અને ડિસેમ્બરમાં ચાલુ થઈ ગયો છે. ક્લિયર? તો એ વર્ષ 2023 જાન્યુઆરી આપણે જે શિયાળો જોયો છે એ 2022નો છે. આટલું ક્લિયર? 2023નો શિયાળો ક્યારે આવશે? નવેમ્બરમાં આવશે. ક્લિયર? તો ખાસ યાદ રાખજો, વર્ષની પહેલું ઋતુ છે ઉનાળુ, પછી બીજી ઋતુ છે ચોમાસું, ત્રીજી ઋતુ છે પાછા ફરતા મોસમી પવનની ઋતુ, અને પછી ઋતુ આવે છે શિયાળો. તો આપણે વાત કરી હતી કે હવામાન વિભાગ અનુસાર ભારતમાં 4 ઋતુઓ કહેવામાં આવે છે. 4 ઋતુઓ કઈ કઈ છે? પહેલા છે ઉનાળો, પછી છે ચોમાસું, પછી છે પાછા ફરતા મોસમી પવન, પછી છે શિયાળો. તો ઉનાળો ક્યાં સુધી ચાલશે? તો માર્ચ, એપ્રિલ અને મે સુધી ઉનાળો ચાલશે. ચોમાસું ક્યાં સુધી ચાલશે? જૂન, જુલાઈ, ઓગસ્ટ, અને સપ્ટેમ્બર. પાછા ફરતા મોસમી પવન ક્યાં સુધી ચાલશે? ઓક્ટોબર અને નવેમ્બર. નવેમ્બર અડધેથી નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી અને ફેબ્રુઆરી. એટલે આપણે નવેમ્બરના એન્ડથી શિયાળો ચાલુ થાય એટલે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ એકદમ વાસ્તવિક શિયાળો કહેવાય. તો ખાસ યાદ રાખજો, ચોમાસું એ વરસાદ લાવે છે એ મોસમી પવનો છે. આપણે એનો ઉલ્લેખ કરવાના જ છીએ. પણ એટલું યાદ રાખો કે ચોમાસામાં જે પવનો વરસાદ લાવે છે એને મોસમી પવનો કહેવાય છે. તો ચોમાસુને મોસમી પવનની ઋતુ કહેવાય. અને ચોમાસા પછી જે શબ્દ આવે છે પાછા ફરતા મોસમી પવન, તો જે મોસમી પવન ચોમાસામાં વરસાદ આપે છે એ જ મોસમી પવનો પાછા ફરે છે. એટલે ચોમાસા પછીની જે ઋતુ છે એ બેનો સંબંધ કેવો બને? ચોમાસાને બીજું નામ શું અપાય? મોસમી પવનોની ઋતુ. એની પછીનો જે સમયગાળો આવે એનો શબ્દ શું છે? પાછા ફરતા મોસમી પવનની ઋતુ. જતા મોસમી પવનોને 4 મહિના લાગ્યા અને આ એ જ મોસમી પવનોને આવતા 2 મહિના લાગશે, એટલે ઓક્ટોબર અને નવેમ્બર. એટલે ખાસ યાદ રાખજો, મોસમી પવનોની ઋતુ એટલે કે ચોમાસું એ 4 મહિનાનો સમયગાળો છે. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. એ જ મોસમી પવનો જ્યારે પાછા ફરે છે એ ઋતુનો ગાળો છે 2 મહિનાનો. એટલે આ 2 મહિના અવારનવાર પૂછાય છે કે પાછા ફરતા મોસમી પવનની ઋતુ કયા 2 મહિનાને કહેવાય છે? તો જો ચોમાસુના આપણે 4 મહિના આવડતા હોય, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, તો એના પછીના 2 મહિનાનો ગાળો ઓક્ટોબર અને નવેમ્બરને કહેવાય પાછા ફરતા મોસમી પવનની ઋતુ. તો આપણે આ આઉટલાઇન જોઈ છે. હવે આમાં આપણે એક્સ્ટ્રા વસ્તુ એક ઋતુ લેતા જઈએ અને એ ઋતુની અંદર કોઈ ઇમ્પોર્ટન્સ હોય તો એ આપણે જોતા જઈએ. બરાબર? કે એની અંદર કોઈ ઇમ્પોર્ટન્સ છે તો આપણે એના પર ધ્યાન આપીએ. ઓકે, ડન. પહેલી ઋતુ આપણે લઈએ છીએ ઉનાળો. ઓકે, તો જો પહેલી ઋતુ છે ઉનાળો. તો ઉનાળો છે ને એને પ્રી મોન્સૂન ઋતુ પણ કહેવાય. પ્રી મોન્સૂન ઋતુ પણ કહેવાય. હવે જો આ પ્રી મોન્સૂન ઋતુ ઉનાળાને શું કામ કહેવાય? તો ઉનાળા પછી મેં તમને કીધું કે ચોમાસું આવે. ઉનાળા પછી આવે ચોમાસું અને ચોમાસું પછી આવે પાછા ફરતા મોસમી પવનની ઋતુ. આ બધાનું કનેક્શન એટલું જોરદાર છે. વાસ્તવિકમાં આખા ગાળાને ઉનાળો કહેવાય. આખા ગાળાને ઉનાળો કહેવાય. બરાબર? પાછા ફરતા મોસમી પવનની ઋતુને શિયાળાનો ભાગ કહેવાય, પણ ઉનાળો અને ચોમાસું આખાને જે કહેવાય ઉનાળો. ઓકે, આ બધી ઋતુ વચ્ચેનું કનેક્શન શું છે આપણે જોશું ને એટલે તમને એકદમ મગજમાં છપાઈ જશે. પણ થોડી વાર એટલું વેઇટ એન્ડ વોચ કરો કે ઉનાળા પછી આવે ચોમાસું, ચોમાસું આવે પછી આવે પાછા ફરતા મોસમી પવનની ઋતુ. તો એટલું યાદ રાખજો, ચોમાસાની ઉપરના ઉનાળાને કહેવાય પ્રી મોન્સૂન ઋતુ. એટલે ચોમાસુને આપણે ઇંગ્લિશમાં મોન્સૂન તો કહીએ જ છે, બધાને ખબર છે. તો મોન્સૂનની આગળનો ગાળો એટલે ઉનાળાને કયો ગાળો કહેવાય? પ્રી મોન્સૂન ઋતુ. ઉનાળામાં કેટલા મહિનાનો સમાવેશ થાય? 3 મહિના. કયા કયા? માર્ચ, એપ્રિલ અને મે.
આ 3 મહિનામાં ઉનાળો ભારતમાં ચાલે. હવે તમે યાદ કરો, મેં તમને આગળથી જ ઓલરેડી કહી દીધું છે કે આપણે 3 મહિના યાદ રાખવાના છે. એને યાદ રાખવા માટે શું કીધું? જાન, મે, જુલાઈ. બરાબર. તો જાન્યુઆરી શિયાળામાં આવે એટલે સૌથી ઠંડામાં ઠંડો મહિનો જાન્યુઆરી. મે મહિનો ઉનાળામાં આવે એટલે સૌથી ગરમમાં ગરમ મહિનો મે. જુલાઈ મહિનો ચોમાસામાં આવે તો સૌથી વધુ વરસાદ પડતો મહિનો જુલાઈ છે. તો ઉનાળાને પ્રી મોન્સૂન ઋતુ કહેવાય. એમાં 3 મહિના આવે, માર્ચ, એપ્રિલ, મે, જેમાં એક્સ્ટ્રીમ લેવલે મહિનો કોઈ ગરમ હોય તો એ છે મે. ઓકે, હવે અહીંયા ધ્યાન આપજો. જો ઘણું બધું ભણવાનું આવે ભૂગોળમાં, બધી વસ્તુ અહીંયા અત્યારમાં કેન્દ્રિત ન કરી શકું. આપણે જીસીઆરટી પર ફોકસ કરીએ છીએ, પણ તમને એવું કંઈક કરીશ કે જેથી કરીને તમને એમ ના લાગે કે આપણે ગોખી રહ્યા છે. તો થોડું કન્સેપ્ટ સમજીએ. જો આ છે વિષુવવૃત્ત, જે પૃથ્વીની એક્ઝેક્ટ વચ્ચેથી પસાર થતું અક્ષાંશ છે. એના ઉપર આ છે કર્કવૃત્ત અને એની નીચે છે આ મકરવૃત્ત. આ કર્કવૃત્ત, આ મકરવૃત્ત, બરાબર, અને વચ્ચે છે વિષુવવૃત્ત. સૂર્ય કોઈ દિવસ કર્કવૃત્તથી ઉપર ન જઈ શકે, એટલે કે કેન્દ્રિત ન થઈ શકે, અને સૂર્ય કોઈ દિવસ મકરવૃત્તથી નીચે કેન્દ્રિત ન થઈ શકે. એટલે મકરવૃત્તથી નીચે એટલામાં કોઈ પણ દેશ આવતો હોય અને કર્કવૃત્તથી ઉપર એટલામાં કોઈ દેશ આવતો હોય તો એ કોઈ દિવસ એમ ન કહી શકે કે અમારા માથા ઉપર એક્ઝેક્ટ સૂર્ય આવ્યો. એને ત્યાં દિવસ થશે, રાત થશે, બધું થશે, સૂર્યોદય થશે, સૂર્યાસ્ત થશે, પણ આટલા ભાગમાં રહેલો કોઈ પણ વ્યક્તિ કોઈ દિવસ એમ ના કહી શકે કે અમારા માથાની એક્ઝેક્ટ ઉપર, એટલે કે લંબ દિશામાં સૂર્ય આવેલો છે. ઓકે, કારણ કે સૂર્ય છે ને એ બે જ મુવમેન્ટ કરે, એની જગ્યાએથી ખસતો નથી. સૂર્ય એની જગ્યાએથી ખસતો નથી, છતાં પણ સૂર્ય કર્કવૃત્ત ઉપરથી મકરવૃત્ત ઉપર આવે અને મકરવૃત્ત ઉપરથી કર્કવૃત્ત તરફ આવે. કોઈ દિવસ કર્કવૃત્તથી ઉપર ન જાય, કોઈ દિવસ મકરવૃત્તથી નીચે ન જાય. ભૂગોળ એ ઘણો બધો કન્સેપ્ટ છે, બરાબર. બધી વસ્તુ પર હું હાલ ફોકસ કરી શકું નહીં. આપણે ભણતર સિરીઝને કમ્પ્લીટ પહેલાં પૂરી કરવાની છે. તો ખાસ યાદ રાખો કે સૂર્ય એની જગ્યાએથી ખસતો નથી, એના પાછળ કન્સેપ્ટ છે, કન્સેપ્ટ ભણવો પડે. અત્યારમાં મારે ટેમ્પરરી જેટલું ઋતુને રિલેટેડ કામનું છે એટલું આપણે જોઈએ. તો સૂર્ય કોઈ દિવસ કર્કવૃત્તથી ઉપર ના જાય, મકરવૃત્તથી નીચે ના જાય. સૂર્ય હંમેશા કર્કવૃત્તથી મકરવૃત્ત તરફ આવે અને મકરવૃત્તથી કર્કવૃત્ત તરફ જાય. એટલું પેલા ક્લિયર? ઓકે. સૂર્ય એની જગ્યાએથી ખસતો નથી, પણ આવું શું કામ થાય છે ખાલી હું કહી દઉં છું કારણ, એટલે તમને કદાચ તૈયારી કરતા તમને આવડે. પૃથ્વી પરિક્રમણ ગતિ કરે છે અને પૃથ્વી ધરી ઉપર નમેલી છે. આ બે કારણ ભેગા થાય ત્યારે સૂર્ય એની જગ્યાએથી ન ખસે તોય થોડી વાર કર્કવૃત્ત ઉપર આવે ને થોડી વાર મકરવૃત્ત ઉપર આવે. સમય આપણી પાસે રહેશે તો આપણે એના કન્સેપ્ટની કોઈક વાત કરશું. અત્યારમાં અહીંયા રહો. તો સૂર્ય કર્કવૃત્તથી મકરવૃત્ત તરફ આવે ને, આમ આવે ત્યારે એને કહેવાય કર્ક સંક્રાંતિ. અને જ્યારે સૂર્ય મકરવૃત્તથી કર્કવૃત્ત તરફ આવે ત્યારે એને કહેવાય મકર સંક્રાંતિ. ભૂગોળમાં કોઈ પણ જગ્યાએ દિશા પૂછે તો એટલું યાદ રાખવાનું, એનાથી સામેની દિશા તમારે વાત કરવાની. તો જો આ વિષુવવૃત્ત છે ને, તો આપણે વિષુવવૃત્તથી ઉપર કર્કવૃત્ત ઉપર ભારત છે અને ઓસ્ટ્રેલિયા છે એ મકરવૃત્ત ઉપર છે. તો મકરવૃત્ત ઉપર ઓસ્ટ્રેલિયા છે અને કર્કવૃત્ત ઉપર ભારત છે. તો આપણે વિષુવવૃત્તથી ઉપર છે એટલે આપણે ઉત્તર ગોળાર્ધના દેશ કહેવાય. એટલે આપણે ગોળાર્ધ પૃથ્વીનો ભાગ છે એમાં ઉપરના ભાગમાં છીએ. ઓસ્ટ્રેલિયામાંથી મકરવૃત્ત પસાર થાય છે એટલે ઓસ્ટ્રેલિયા વિષુવવૃત્તથી નીચે છે, તો ઓસ્ટ્રેલિયાને કહેવાય દક્ષિણ ગોળાર્ધનો દેશ. હવે ધ્યાનથી જોજો, મકર સંક્રાંતિ, મકર વૃત્ત, સંક્રાંતિ એટલે ત્યાં નથી રહેવાનું, ત્યાંથી ખસવાનું છે. એટલે મકર સંક્રાંતિનો અર્થ શું થાય? સૂર્ય મકરવૃત્તથી ખસીને કર્કવૃત્ત તરફ આવે છે, એનાથી ઉપર જઈ શકે નહીં. આટલું ક્લિયર? તો એને કહેવાય મકર સંક્રાંતિ. એટલા માટે જ આપણે એનું બીજું નામ કહીએ છીએ ઉત્તરાયણ. ઓકે, કારણ કે જો સૂર્ય મકર સંક્રાંતિ કરે એટલે નામમાં મકરવૃત્ત છે એટલે ત્યાંથી જ જવાનું. મકરવૃત્તથી સૂર્ય કર્કવૃત્ત તરફ જાય એટલે સૂર્ય કઈ દિશામાં જાય છે? ઉત્તર તરફ. એટલા માટે આપણે મકર સંક્રાંતિને કહીએ છીએ ઉત્તરાયણ, સૂર્યનું ઉત્તર તરફનું ગમન. કર્ક સંક્રાંતિ કહે તો નામમાં શું છે? કર્ક, એટલે કર્કવૃત્તમાં પેલા સૂર્યને મૂકી દો. હવે સંક્રાંતિ કરવાની છે એટલે ત્યાં રહેવાનું કે ખસવાનું?
ખસવાનું, પણ ઉપર કોઈ દિવસ સૂર્ય જઈ શકે નહીં. એટલે ખસીને સૂર્ય હવે કર્કવૃતથી કોના તરફ આવે છે? મકરવૃત તરફ. તો એને કહેવાય કર્ક સંક્રાંતિ, જેને સૂર્યનું દક્ષિણાયન કહેવાય છે. આ બધાને ઉત્તરાયણ બધાને આવડતું હોય. દક્ષિણાયનને શું કહેવાય? કર્ક સંક્રાંતિ, જેમાં સૂર્ય કર્કવૃતથી મકરવૃત તરફ આવે છે. એટલે કઈ તરફ જાય છે? દક્ષિણ તરફ. આટલું ક્લિયર બધાને? ઓકે. તો આ બે ઘટનામાં વરસ નીકળી જવું જોઈએ. એનો મતલબ શું? 6 મહિના સૂર્ય કર્ક સંક્રાંતિ માટે લેશે અને 6 મહિના સૂર્ય મકર સંક્રાંતિ માટે લેશે. એટલે 12 મહિનાનો એક વર્ષનો ગાળો નયો જશે. જો અહીંયા ધ્યાન જો, મકર સંક્રાંતિથી 6 મહિના લીધા. 1 2 3 4 5 6 કર્કવૃત ઉપર આવી ગયા. એટલે મકર સંક્રાંતિનો ગાળો 6 મહિના ચાલ્યો. હવે 6 મહિના, 7મો મહિનો, 8મો મહિનો, 9મો મહિનો, 10મો મહિનો, 11મો મહિનો, 12મો મહિનો, પાછો રિટર્ન આવી ગયો. વર્ષ પૂરો થઈ ગયો. તો વર્ષમાં બે જ ઘટના બને, મકર સંક્રાંતિ અને કર્ક સંક્રાંતિ. તમને એમ થાય કે સાહેબ આ બધું ઉનાળામાં તમારે શું લેવા દેવા છે, આવું બધું શું કામ કરો છો? તો જો આ બધાનો કોઈક મિનિંગ છે. જો ધ્યાનથી સમજો, ધ્યાનથી સમજો. દુનિયાની વાસ્તવિક બે જ ઋતુ છે, ઉનાળો અને શિયાળો. દુનિયાની વાસ્તવિક બે જ ઋતુ છે, ઉનાળો અને શિયાળો. જ્યારે આપણે 4 ઋતુ કહીએ છીએ ને, ત્યારે એમાં વપરાતી ચોમાસું જે છે, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ સમર. એ ઉનાળાનો ભાગ છે. પાછા ફરતા મોસમી પવનો આપણે ભણ્યા છે ચોમાસા પછી, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ વિન્ટર. એ શિયાળાનો ભાગ છે. વાસ્તવિકમાં દુનિયાની બે જ ઋતુ છે, ઉનાળો અને શિયાળો. હવે જો આ બધું શું કહેવા માંગુ છું, જો ધ્યાનથી જોજો. ઓકે, ધ્યાનથી જુઓ. ઓકે, જો હવે આ છે વિષુવવૃત્ત, બરાબર, અને આ છે કર્કવૃત્ત, જેના પર આપણું ભારત આવેલું છે. અને આ છે મકરવૃત્ત, જેના પર છે ઓસ્ટ્રેલિયા આવેલું છે. આની નીચે સૂર્ય કોઈ દિવસ જાય નહીં, આની ઉપર કોઈ દિવસ સૂર્ય જાય નહીં. સૂર્ય હંમેશા કર્કવૃત્તથી મકરવૃત્ત તરફ અને મકરવૃત્તથી કર્કવૃત્ત તરફ જાય, જેને કર્ક સંક્રાંતિ અને મકર સંક્રાંતિ કહેવાય. એટલી વસ્તુ આપણે ભણી ગયા છે. હવે આપણે આગળ જઈએ. જો સૂર્ય, હું તમને કહું છું, ધ્યાનથી જોજો. જૂન મહિનો જે છે એ 6થો મહિનો થાય. તો આના ઉપર સૂર્ય હોય ને આના ઉપર સૂર્ય હોય, એની વચ્ચે 6 મહિનાનો ગાળો હોય. આપણે હમણાં જ વાત કરી કે 6 મહિનાનો સમય લે. તો જૂન મહિના પર હું એમ કહું કે સૂર્ય કર્કવૃત્ત ઉપર છે, તો 6 માં 6 નાખો એટલે ડિસેમ્બર થાય, 12મો મહિનો. તો 12મા મહિના પર સૂર્ય મકરવૃત્ત ઉપર હશે. આટલું ક્લિયર? તો વચ્ચે શું થાય? જો હવે ડેટ અહીંયા મૂકું છું 21, તો અહીંયા મૂકું છું 22. તો 21 22 ડેટ જો 21, એની નીચે 22, 21 22, અને અહીંયા 6થો મહિનો મૂક્યો તો અહીંયા 12મો મહિનો, કારણ કે 6 મહિનાનો ડિફરન્સ હોવો જોઈએ. તો સૂર્ય 21 જૂને કર્કવૃત્ત ઉપર હોય અને સૂર્ય 22 ડિસેમ્બરે મકરવૃત્ત ઉપર હોય. એટલું ક્લિયર? તો તમે જોઈ લો, સૂર્ય 21 જૂને કર્કવૃત્ત ઉપર હોય ત્યારે કર્કવૃત્ત ઉપર સૂર્યના કિરણો લંબ પડે, એટલે સીધા પડે. અને એ જ 21 જૂને સૂર્યના કિરણો 22 ડિસેમ્બર ઉપર ત્રાંસા પડશે. એટલે કે મકરવૃત્ત ઉપર કેવા પડશે? મકરવૃત્ત ઉપર કેવા પડશે? ત્રાંસા. એકદમ ધ્યાનથી જોજો. સૂર્ય જ્યારે સૂર્ય જ્યારે કર્કવૃત્ત ઉપર હોય ત્યારે કર્કવૃત્ત ઉપર સૂર્યના કિરણો સીધા પડે. તો કર્કવૃત્ત ઉપર સૂર્યના કિરણો સીધા પડે એટલે કર્કવૃત્ત ઉપર ઉનાળો હોય. એ જ 21 જૂને સૂર્યના કિરણો મકરવૃત્ત ઉપર કેવા પડશે? ત્રાંસા પડશે. એટલે એ જ 21 જૂન મકરવૃત્ત ઉપર કેવું ચાલતું હશે? શિયાળો. આટલું ક્લિયર? હવે સૂર્યને ત્યાં ચોટી રહેવાનું છે નહીં, કર્ક સંક્રાંતિ કરશે. એટલે સૂર્ય હવે કર્કવૃત્તથી કોના તરફ આવે છે? મકરવૃત્ત તરફ. એટલે શું થશે ખબર છે? ઓકે,
હવે સૂર્યએ કર્ક સંક્રાંતિ કરી અને 22 ડિસેમ્બરે મકર ઋતુ પર આવ્યો. બરાબર, 22 ડિસેમ્બરે સૂર્ય મકર ઋતુ પર આવે છે અહીંયા. ઓકે, મકર ઋતુમાં જ્યારે સૂર્ય મકર ઋતુ પર હોય અહીંયા છે. હવે સૂર્ય મકર ઋતુ પર છે ત્યારે સૂર્યના કિરણો મકર ઋતુ પર લંબ પડે છે અને ત્યારે જ કર્ક ઋતુ પર ત્રાંસા પડે છે. એટલે મકર ઋતુ પર સૂર્ય લંબ છે ક્યારે, કઈ તારીખે? 22 ડિસેમ્બરે. 22 ડિસેમ્બરે સૂર્ય મકર ઋતુ પર છે એટલે 22 ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયા, એટલે મકર ઋતુ પર ઓસ્ટ્રેલિયા છે એટલે ત્યાં ઉનાળો ચાલતો હશે. એ જ 22 ડિસેમ્બરે આપણે ત્યાં સૂર્યના કિરણો કેવા પહોંચ્યા? ત્રાંસા. કારણ કે આપણે કર્ક ઋતુ પર છે ભારત, તો આપણે ત્યાં શિયાળો ચાલતો છે. હવે મારું મિનિંગ, મારે અહીંથી આ બધી જે માથાકૂટ કરીને એનું પાછળનું કારણ એ છે કે કોઈ દિવસ બંને ગોળાર્ધમાં, એટલે કે વિષુવવૃત્તથી ઉપર કે નીચે, કોઈ દિવસ બંને જગ્યાએ એક સાથે ઉનાળો નહીં હોય, કોઈ દિવસ બંને જગ્યાએ એક સાથે કોઈ દિવસ શિયાળો નહીં હોય. જ્યારે સૂર્ય કર્ક ઋતુ પર હોય ત્યારે કર્ક ઋતુ પરના જેટલા પણ દેશો હશે ત્યાં ઉનાળો હશે, અને જ્યારે સૂર્ય મકર ઋતુ પર હોય ત્યારે મકર ઋતુ પર જેટલા પણ દેશો હશે ત્યાં ઉનાળો હશે. ફરીથી કદાચ મારે બોલવામાં મિસ્ટેક થઈ ગઈ, ફરીથી જોઈ લો. કર્ક ઋતુ પર જ્યારે સૂર્ય હશે ત્યારે ઉત્તર ગોળાર્ધના દેશો, એટલે કે કર્ક ઋતુ પરના દેશોમાં બધે ઉનાળો હશે, અને જ્યારે સૂર્ય મકર ઋતુ પર હશે ત્યારે મકર ઋતુ પર જેટલા પણ દેશો આવતા હશે જેવા કે ઓસ્ટ્રેલિયા, એ બંનેમાં ઉનાળો હશે. તો તમને વિધાન વાચક કોઈ પણ સવાલ એવું પૂછે કે ભારત અને ઓસ્ટ્રેલિયામાં બંને જગ્યાએ એક સાથે ઉનાળો જોવા મળે છે અથવા તો એક સાથે શિયાળો જોવા મળે છે, ત્યારે તમારે કહી દેવાનું એ પોસિબલ જ નથી. કારણ કે ભારત એ કર્ક ઋતુ પરનો દેશ છે અને ઓસ્ટ્રેલિયા એ મકર ઋતુ પરનો દેશ છે. જ્યારે આપણે ત્યાં ઉનાળો ત્યાં શિયાળો, જ્યારે આપણે ત્યાં શિયાળો ત્યાં ઉનાળો. એટલું ક્લિયર? તો એના ઉપરથી આપણે કઈ કઈ ડેટો યાદ રાખવાની છે? તો જો એટલી ડેટો યાદ રાખવી જોઈએ આપણે. જો સાંભળજો. ઓકે, આપણે એટલી ડેટો યાદ રાખવી જોઈએ. જો જૂન અને ડિસેમ્બર મહિનો આપણે કીધું, છઠ્ઠો મહિનો અહીંયા મૂક્યો તો 12મો મહિનો આપણે અહીંયા મૂક્યો. બરાબર, તો છઠ્ઠા મહિના પર સૂર્ય કર્ક ઋતુ પર હોય, 12મા મહિના પર સૂર્ય મકર ઋતુ પર હોય. એટલું ક્લિયર? હવે ઘડિયાળમાં 4 કાંટા જ આવે, 3, 6, 9 અને 12. આટલા 4 કાંટા જ આવે. તો એટલું યાદ રાખજો, ઉપર નીચે જે મહિનો છે છઠ્ઠો મહિનો અને 12મો મહિનો છે, વચ્ચે જે મહિના આવશે ત્રીજો મહિનો અને 9મો મહિનો આવશે. ઘડિયાળના 4 કાંટા છે એટલે આપણે 4 મહિના જ યાદ રાખવાના છે. છઠ્ઠો અને 12મો મહિનો એ ઉપર નીચે મૂકી દીધો. તો હવે ત્રીજો મહિનો 9મો મહિનો વચ્ચે મૂકવાનો. ત્રીજો મહિનો એટલે માર્ચ અને 9મો મહિનો એટલે સપ્ટેમ્બર. ઓકે, તો વચ્ચે ઉપર સૂર્યના 2 મહિના કેમ આવશે? જો ધ્યાનથી જોજો. જૂન, જુલાઈ, ઓગસ્ટ. ઓકે, જૂન ઉપર કર્કવૃત ઉપર જૂન મહિનામાં સૂર્ય છે એટલે હવે મકરવૃત તરફ આવે છે એટલે કર્ક સંક્રાંતિ કરે છે. કર્કવૃતથી સૂર્ય નીકળે છે. જૂન પછી જુલાઈ આવ્યો, જુલાઈ પછી ઓગસ્ટ આવ્યો, ઓગસ્ટ પછી સપ્ટેમ્બર આવ્યો. વિષુવવૃત્ત ઉપર આવી ગયો સૂર્ય સપ્ટેમ્બર મહિનામાં. ચાલો ડન કરી દો સપ્ટેમ્બર. ઓકે, સપ્ટેમ્બર ડન કરી દીધો. પછી સપ્ટેમ્બર પછી આવ્યું ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. સૂર્ય કોના પર આવ્યો? મકર ઋતુ પર આવી ગયો. તો ડિસેમ્બર મહિનામાં સૂર્ય મકર ઋતુ પર આવી ગયો. ચાલો, મકર ઋતુ પર સૂર્ય ડિસેમ્બર મહિનામાં આવી ગયો. હવે ચોટી જવાનું છે? નહીં. હવે ફરીથી શું કરવાનું છે? મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ, ઉત્તર તરફ જવાનું છે. એટલે ડિસેમ્બર પછી સૂર્ય પાછો નીકળો. ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ મહિનામાં ફરીથી સૂર્ય વિષુવવૃત્ત પર આવ્યો. પછી પાછું આવ્યું એપ્રિલ, મે, જૂન. સૂર્ય જૂન મહિનામાં ફરી પાછો સૂર્ય પર આવ્યો. એટલે એટલું યાદ રાખજો, જૂન મહિનામાં સૂર્ય ઓકે, જૂન મહિનામાં સૂર્ય કર્ક ઋતુ પર હોય, ડિસેમ્બર મહિનામાં સૂર્ય મકર ઋતુ પર હોય. જૂનથી ડિસેમ્બરમાં આવવા માટે સપ્ટેમ્બર પર વિષુવવૃત્ત પર સૂર્ય આવશે. પછી ડિસેમ્બરથી જૂન તરફ જવા માટે માર્ચ મહિનામાં ફરી સૂર્ય
વિષુવૃત્તુ પર આવશે. એટલે આપણે 4 ડેટ યાદ રાખવાની છે. જૂન મહિનામાં કર્કઋતુ પર, માર્ચ અને સપ્ટેમ્બર મહિનામાં વિષુવૃત્તુ પર, અને મકરઋતુમાં ડિસેમ્બર મહિનો આવશે. ક્લિયર? હવે ડેટ યાદ રાખવા માટે શું યાદ રાખવાનું છે? જો ડેટ કેવી રીતના યાદ રાખવાની છે, આમ યાદ રાખવાની છે. જો 21 પછી આવે 22, તો ઉપર નીચે મેં 21 22 કરી નાખ્યું. 21 22 અને વચ્ચે હું આમ મૂકીશ 21 અને 23. નાના મહિના સાથે નાનો એકી આંકડો. 21 અને 23 બંને એકી આંકડા છે. નાનો મહિનો માર્ચ, તો એની સાથે નાનો એકી આંકડો, અને સપ્ટેમ્બર એ મોટો મહિનો છે, 9મો મહિનો, તો ત્યાં મોટો એકી આંકડો. તો 21 22 23 એટલે આ 4 જગ્યામાં તમારે 3 ડેટ આવશે, 21 22 ને 23. એકેય ડેટ ભૂલાવી જોઈએ નહીં. 21 જૂને સૂર્ય કર્ક ઋતુ પર હશે, 22 ડિસેમ્બરે સૂર્ય મકર ઋતુ પર હશે, 21 માર્ચે સૂર્ય વિષુવૃત્તુ પર હશે, 23 સપ્ટેમ્બરે સૂર્ય વિષુવૃત્તુ પર હશે. તો આ 4 ડેટ જે છે એ જે તે પ્રદેશના ઉનાળાની ડેટ છે. આપણે એટલું યાદ રાખવું, 21 જૂન એટલે કર્ક ઋતુ પર ઉનાળો, 21 માર્ચ એટલે વિષુવૃત્તુ પર ઉનાળો, 23 સપ્ટેમ્બર એટલે વિષુવૃત્તુ પર ઉનાળો, 22 ડિસેમ્બર એટલે મકર ઋતુ પર ઉનાળો. એટલું ક્લિયર બધાને? ઓકે. હવે તમને એમ થાય કે સાહેબ આવું બધું કરવાની જરૂરિયાત શું છે? તો ધ્યાનથી સમજજો, ધ્યાનથી સમજજો. આપણે ત્યાં 3 મહિનાને આપણે ઉનાળો ગણીએ છીએ. માર્ચ, એપ્રિલ અને મે. આ 3 મહિનાને આપણે ઉનાળો ગણીએ છીએ, બરાબર ને? હવે આ 3 મહિનાને આપણે ઉનાળો ગણીએ છીએ ને, એમાં ધ્યાનથી સમજજો. હું તમને એમ પૂછું કે ભારતનો કયો મહિનો સૌથી વધુ ગરમી વાળો છે? તો બધાને મે જવાબ આવડશે, અને મેં જવાબ સાચો જ છે. પણ હવે ધ્યાન આપજો, હું શબ્દની પેટર્ન ચેન્જ કરું છું. જો ધ્યાનથી સમજજો, ધ્યાનથી સમજજો. તમને હવે કેવા સવાલ પૂછાય ને કેવા કન્સેપ્ચ્યુઅલ લોચા થશે, જોઈ લો, ચેક કરી લો. ધ્યાનથી જુઓ. આ આપણું ભારત છે. ભારતનું આ ઉત્તર છેડાનું અક્ષાંશુત ને આ ભારતનું દક્ષિણ છેડાનું અક્ષાંશુત. ઉત્તર છેડાનું અક્ષાંશુત છે એમાં હું 7 મૂકું, અને દક્ષિણ છેડાના અક્ષાંશુતમાં હું 8 મૂકું. તો 7 ની પછીનો આંકડો કેવો આવે? 8. તો 7 નીચે મૂક્યા 8. 7 ના અડધા અરાઉન્ડ 3.5 જેવું થાય, પણ મેં 3 મૂકી દીધા. તો 37 ડિગ્રી ઉત્તર અક્ષાંશુત ભારતના ઉત્તર છેડામાંથી પસાર થાય છે. 8 ડિગ્રી ઉત્તર અક્ષાંશુત દક્ષિણ છેડો છે તો એ ઉત્તર અક્ષાંશુત આવે. એના ઘણા બધા કન્સેપ્ટ છે, અત્યારમાં અહીંયા જોઈ લો. ઓકે. અને કર્કવૃત અહીંથી પસાર થાય છે, જેને આપણે કહીએ છીએ 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશુત. હવે ધ્યાનથી જોજો, આ છે કર્કવૃત. ભારતમાંથી કર્કવૃત પસાર થાય છે, તો એના ઉત્તરનું અક્ષાંશુત છે 37 અને 8. તો આખું ભારત 37 ડિગ્રીથી 8 ડિગ્રી અક્ષાંશુતની વચ્ચે આવી જાય છે. આખું ભારત. એટલું ક્લિયર? તો 37 થી 8 ની વચ્ચે આખું ભારત આવી ગયું. કર્કવૃત અહીંથી પસાર થાય છે. હવે ધ્યાન આપો, 21 જૂને સૂર્ય કર્ક ઋતુ પર આવે છે, બરાબર? અને 21 માર્ચે સૂર્ય વિષુવૃત્તુ પર છે. જોઈ લો, અહીંયા વિષુવૃત્ત છે તો મેં અહીંયા ભારતની નીચે વિષુવૃત્ત મૂક્યું. વિષુવૃત્તની ઉપર ભારત છે તો મેં ભારત વિષુવૃત્તની ઉપર દોર્યું, એટલે અહીંયા ક્યાંક વિષુવૃત્ત આવતું હશે. તો એના પર સૂર્ય 21 માર્ચે છે અહીંયા, અને 21 જૂન સુધીમાં સૂર્યને અહીં આવવાનું છે. તો માર્ચ, એપ્રિલ, મે, જૂન અહીંયા ઉનાળો આવશે. તો ખાસ ધ્યાન આપજો, ભારતનો સૌથી ગરમમાં ગરમ મહિનો છે મે. પણ હું એમ પૂછું, દક્ષિણ ભારતનો ગરમમાં ગરમ મહિનો કયો? તો તમારે આવશે માર્ચ, એપ્રિલ. કેમ માર્ચ એપ્રિલ? જોઈ લો, સૂર્ય માર્ચ ઉપરથી આવે છે ભારતના દક્ષિણ ભાગ ઉપર, એપ્રિલમાં હજુ દક્ષિણ ભાગમાં આગળ વધ્યો, એટલે માર્ચ અને એપ્રિલ દક્ષિણ ભારત ગરમ થવાનું ચાલુ થઈ જશે. હજુ મે આવશે એટલે અહીંયા આવ્યો, બરાબર? જૂને અહીંયા આવ્યો તો મે જૂન આખા ભારતમાં ગરમી સ્પ્રેડ કરી દેશે. એટલું ક્લિયર? પણ એપ્રિલ અને મે મહિનો અહીંયા ઓવરહીટિંગ કરી જ દેશે. એટલે ખાસ સવાલની પેટર્ન સમજજો. તમને એવું એક્ઝામમાં પૂછવામાં આવે કે ભારતનો સૌથી ગરમમાં ગરમ મહિનો કયો? મે.
પણ હું ચોખવટ કરું, દક્ષિણ ભારતનો સૌથી ગરમમાં ગરમ મહિના ક્યારે, તો એટલું યાદ રાખજો, માર્ચ, એપ્રિલ, મે. મે અહીંયા આવી ગયો તો માર્ચ અને એપ્રિલ આ ભાગમાંથી પસાર થતો હતો સૂર્ય. તો આ ભાગનો જ સ્પેસિફિક ગરમ ભાગ પૂછું તો જવાબ આવશે માર્ચ અને એપ્રિલ. તો ખાસ યાદ રાખજો, ઉનાળાની ઋતુ કેટલા મહિના ચાલે? માર્ચ, એપ્રિલ, મે. બરોબર છે. ત્યારે સૂર્ય કોના પર કેન્દ્ર લંબ હોય? કર્ક ઋતુ પર. શું કર્ક ઋતુ પર સૂર્ય લંબ હોય ત્યારે આખા દુનિયાના બધા દેશોમાં ઉનાળો ચાલતો હોય? નહીં, માત્ર ને માત્ર ઉત્તર ગોળાર્ધના દેશોમાં જ. તો એ જ કન્ડિશન, એ જ તારીખ, એ જ મહિનો દક્ષિણ ગોળાર્ધના દેશોમાં શું ચાલતું હશે? શિયાળો. આટલું ક્લિયર? તો જો અત્યારમાં આપણી પાસે કેટલા કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા. જો બ્રીફ. મકર સંક્રાંતિમાં સૂર્ય કઈ તરફ જાય? મકરવૃતથી કર્કવૃત તરફ. કર્ક સંક્રાંતિમાં સૂર્ય કઈ તરફ જાય? કર્કવૃતથી મકરવૃત તરફ. શું સૂર્ય કોઈ દિવસ કર્કવૃતથી ઉપર માથાની લંબ દિશામાં આવે? નહીં. મકરવૃતથી નીચે આવે? નહીં. તો સૂર્ય હંમેશા કયા ભાગની વચ્ચે આવતા દેશોમાં માથાની ઉપર આવે? તો તમારે કહેવાનું કર્કવૃતથી મકરવૃતની વચ્ચે આવતા દેશોમાં. ઓકે, તો ક્યારે ક્યારે? તો 21 જૂને એક્ઝેક્ટ સૂર્ય કર્કવૃત ઉપર હશે. તો 21 જૂન કર્કવૃત ઉપર આવેલા ભાગની એક્ઝેક્ટ માથે સૂર્ય હશે. વિષુવૃતમાં 2 ડેટ આવશે, 21 માર્ચ ને 23 સપ્ટેમ્બર. ત્યારે વિષુવૃતની એક્ઝેક્ટ માથા ઉપર સૂર્ય હશે. અને 22 ડિસેમ્બરે મકરવૃત ઉપર સૂર્ય આવશે. તો 22 ડિસેમ્બરે એક્ઝેક્ટ મકરવૃત ઉપર આવેલા દેશો એમ કહેશે કે અમારા માથા ઉપર સૂર્ય છે. પછી બીજી વસ્તુ, કર્કવૃત ઉપર ભારત છે, મકરવૃત ઉપર ઓસ્ટ્રેલિયા છે. તો ભારત એ ઉત્તર ગોળાર્ધનો દેશ છે, ઓસ્ટ્રેલિયા એ દક્ષિણ ગોળાર્ધનો દેશ છે. બંને ગોળાર્ધમાં કોઈ દિવસ એક સાથે ઉનાળો કે શિયાળો હોય નહીં. આપણે 4 ડેટ યાદ રાખવા માટે આપણે શું કર્યું? જૂન અને ડિસેમ્બરને 6 મહિનાનો ગેપ ઉપર નીચે મૂકી દીધો અને વચ્ચે ઘડિયાળના 2 કાંટા આવે એ 2 મહિના યાદ રાખો, ત્રીજો અને 9મો મહિનો, માર્ચ અને સપ્ટેમ્બર. અને ડેટ બધી કયા આંકડાની નજીક છે? 21, 22 ને 23. પછી આપણે જોયું કે ઉનાળો કેટલા મહિના ચાલે? 3 મહિના. એમાં ભારતનો સૌથી ગરમ મહિનો બધાને ખબર છે મે, પણ થોડો સવાલ ચેન્જ કરી નાખશે. દક્ષિણ ભારતનો સૌથી ગરમમાં ગરમ મહિના કયા? તો માર્ચ અને એપ્રિલ. એના પરથી યાદ રાખો કે આવું કેમ થયું? તો આપણે ભારતના 2 અક્ષાંશો તો યાદ રાખી લીધા, 37 ડિગ્રી ઉત્તર અક્ષાંશ, 8 ડિગ્રી ઉત્તર અક્ષાંશની વચ્ચે આખું ભારત છે. તો સૂર્ય આમથી નથી આવતો, આમથી આવે છે. તો જૂન મહિનામાં જો સૂર્યના કર્કવૃત ઉપર આવવું હોય તો માર્ચ, એપ્રિલ આ 2 ભાગમાં એ દક્ષિણ ભારત ઉપર સૂર્ય આવ્યો હશે. એટલે માર્ચ અને એપ્રિલ ઉપર જે મહિનો છે ત્યારે સૂર્ય દક્ષિણ ભારત ઉપર આવ્યો, મે મહિનામાં ઉપર આવ્યો અને જૂન મહિનામાં કર્કવૃત ઉપર આવી ગયો. એટલે માર્ચ અને એપ્રિલ નીચેના ભાગને ગરમ કરી દીધું છે. તો દક્ષિણ ભારતના સૌથી ગરમ મહિના માર્ચ અને એપ્રિલ છે, જ્યારે ભારતના સૌથી ગરમ મહિનો છે મે મહિનો. એટલું ક્લિયર? ચાલો હવે આગળ જઈએ. હવે આ બધી વસ્તુ મેં શું કરી છે? જુઓ, આ બધી વસ્તુ મેં શું કરી છે. હવે ઉનાળામાં આપણે બીજું શું જોવાનું છે? જો ઉનાળામાં છે ને જો આ છે પાકિસ્તાન. પછી હું શું કહું છું? ઈ ને જોડો તો ઈ બાકી રહી જાય. શું બોલ્યો? આ ભારતની બાજુમાં નાપાક પાકિસ્તાન છે. આખા ગામને ખબર છે કે આ નાપાક આપણી બાજુમાં જ છે. તો ભારતની આ બાજુ પાકિસ્તાન છે, બરોબર. પછી પાકિસ્તાનની આ બાજુ દેશ કયા કયા આવે? તો આપણે શું બોલ્યા? ઈ ને જોડો તો ઈ બાકી રહી જાય. તો પાકિસ્તાનની આ બાજુ છે ઈરાન, આ બાજુ છે ઈરાક, આ બાજુ છે જોર્ડન, આ બાજુ છે ઇઝરાયલ અને આ બાજુ છે ઇજિપ્ત. તો આમ લાઈનમાં જ આવે, પાકિસ્તાન, ઈરાન, ઈરાક, જોર્ડન, ઇજિપ્ત, ઇઝરાયલ, ઇજિપ્ત. ઇજિપ્ત એટલે આફ્રિકાનો ખંડ ચાલુ થઈ જાય અહીંથી, બરાબર. અને ઇઝરાયલ એટલે એશિયા ખંડ. તો આવી રીતના મેપિંગ આવેલું છે. હવે મારે આને શું કામ લીધું છે ખબર છે? હવે લૂ છે ને, લૂ એ ઉનાળામાં આવે, બધાને ખબર છે, આખા ગામને ખબર છે. અને લૂ કેવો હોય તો ભાઈ સાહેબ ગરમ પવન છે, અને બીજું કેવું હોય તો ભાઈ સૂકો પવન છે, બરાબર. આખી દુનિયામાં હોય છે નહીં, આ ભારતનો સ્થાનિક પવન છે. એટલે શું?
તમે અમેરિકામાં જઈને ડોનાલ્ડ ટ્રમ્પને એમ કહેશો લુ વોટ ઇઝ લુ આઈ ડોન્ટ નો, બરાબર, કારણ કે એને લુ ખબર જ ના હોય. પણ અહીંયા આવે તો લાલ પીળા ટમેટા જેવો થઈ જાય. કેમ? કારણ કે અહીંયા આપણે લુ વાય છે. તો લુ આખી દુનિયામાં નથી, ભારત અને પાકિસ્તાનમાં વહેતો એક પવન છે જે આખી દુનિયામાં નથી. એટલા માટે એને કાયમી પવન, મોસમી પવન ન કહેવાય, એને સ્થાનિક પવન કહેવાય. તો કોઈ પણ પ્રદેશની વિશિષ્ટ સ્થાનિક પરિસ્થિતિના લીધે કોઈ પવન ક્રિએટ થયેલો છે. તો આ સ્થાનિક પવન છે, કાયમી પવન નહીં, મોસમી પવન નહીં, સ્થાનિક પવન. કેવો પવન છે? ગરમ અને સૂકો. કઈ ઋતુમાં આવે? ઉનાળામાં આવે. હવે જે પોઈન્ટ આવે ને એ આપણે થોડા ઓછા યાદ રહેતા હોય તો એને આપણે ધ્યાનથી જોઈએ. જો એને ધ્યાનથી જોઈએ. ઓકે, એને આપણે ધ્યાનથી જોઈએ. ધ્યાનથી જો પાકિસ્તાન, ઈરાન અને અહીંયા આ બધું રણ વિસ્તાર જેવું છે, સિંધ જેવું રણ છે, બરાબર. સિંધનો પ્રદેશ રણ વિસ્તાર જેવો છે. ઈરાન છે, પાકિસ્તાન છે, પછી અહીં મકરાન તટ કહો કે આ બધી જ વસ્તુ રણ જેવી વસ્તુ છે. તો આ રણ ઉનાળામાં જોરદાર ગરમ થયું, અને એ ગરમ પવનો આ બાજુ આવે છે તો એ ગરમીને લઈને આવે છે. તો આને આપણે ગરમ પવન, અને રણમાંથી આવતા હોય, દરિયામાંથી આવતા હોય તો એને ભેજ મળે ને. હવે રણમાં કોઈ પાણીનું કોઈ વસ્તુ, સરોવર કે તળાવ કે નદી કે એવું કોઈ સારી વસ્તુ નથી. એટલે રણમાંથી કોઈ પણ વસ્તુને ભેજ એટલો પ્રમાણમાં મળશે નહીં. પણ દરિયામાંથી કોઈ પવન આવતો હોય તો દરિયામાંથી ભેજ લઈને આવે. તો રણમાંથી પવન આવે છે એટલે ભેજવાળા હોય કે સૂકા, તો સૂકા. અને રણ ઉનાળામાં કેવું થઈ જશે? ગરમ. તો એ પવન આવે એ શું લઈને આવશે? ગરમી. તો આને આપણે લૂ કહીએ છીએ. તો પહેલો પ્રશ્ન, લૂ ભારતથી પાકિસ્તાન તરફ વાય છે કે પાકિસ્તાનથી ભારત તરફ? તો તમારે કહેવાનું પાકિસ્તાનથી ભારત તરફ. તો લૂના પ્રભાવમાં ઉત્તર પૂર્વોત્તર ભારત આવે, પૂર્વ ભારત આવે, દક્ષિણ ભારત આવે કે ઉત્તર પશ્ચિમ ભારત આવે? ઉત્તર પશ્ચિમ ભારત. જો જીસીઆરટીમાં આપ્યું છે આંધ્રપ્રદેશ ને આ પ્રદેશ ને ઝારખંડમાં ને એમાં લૂના લીધે એટલા લોકો મરી ગયા છે. પણ લૂ ભલે અહીંયા પણ થશે, પણ પ્રોમિનન્ટ વિસ્તાર માત્ર ને માત્ર ઉત્તર પશ્ચિમ ભારત. પણ એક્ઝામમાં તમને એમ પૂછાય કે લૂ માત્ર ઉત્તર પશ્ચિમ ભારતમાં જોવા મળે છે, દક્ષિણ ભારતમાં જોવા મળતી નથી, તો તમારે કહેવાનું વિધાન ખોટું છે. પ્રોમિનન્ટલી ઉત્તર પશ્ચિમ ભારત, પણ દક્ષિણ ભારતમાં પણ લૂ જોવા મળે છે. પણ પ્રોમિનન્ટલી ક્યાંથી આવે છે? પાકિસ્તાન, ઈરાનના રણ પ્રદેશમાંથી આવે છે, ઉનાળા ઋતુમાં આવે છે. એ ગરમ અને સૂકી છે. અને એ જ વસ્તુ દક્ષિણ ભારતમાં ક્યાંક નાના મોટા પ્રભાવના સ્થાનિક પવનો વાતા હોય એને લૂ કહેવાય, પણ એને પ્રોમિનન્ટલી આ ભાગ સિવાય કહેવાય નહીં. કારણ કે નીચેમાં લૂનો પ્રભાવ કેમ ઓછો હશે? કારણ કે દરિયો છે. એટલું યાદ રાખજો. તમને પૂછશે કે ભારતના કયા ભાગનો ઉનાળો આકરો હોય? કર્કવૃતથી ઉપરનો આપણે ભારત કહેતા હોય તો આપણે ઉત્તર ભારત કહીએ, ચાલો. અને નીચેના ભારતને આપણે દક્ષિણ ભારત કહીએ. તો મને ખાલી કહો કે ભારતમાં ઉનાળો છે, એનો મતલબ એમ કે આખા ભારતમાં ઉનાળો છે. હવે તમને એમ પૂછે છે કે ઉનાળો આકરો ક્યાં હોય? ઉત્તર ભારતમાં કે દક્ષિણ ભારતમાં? તો તમારે કહેવાનું ઉત્તર ભારતમાં ઉનાળો આકરો હોય, દક્ષિણ ભારતમાં ઉનાળો આકરો હોતો નથી. કેમ? કારણ કે એની ચારેય બાજુ દરિયો છે. આપણે એનો કન્સેપ્ટ ભણશું આગળના લેક્ચરમાં કે આમ આવે. જો જમીન જલ્દી ગરમ થાય અને ઠંડી થાય. આનાથી ઉલટું હોય, દરિયો જલ્દી ગરમ ન થાય, જલ્દી ઠંડો ન થાય. દરિયો જલ્દી ગરમ ન થાય, જલ્દી ઠંડો ન થાય. જમીન જલ્દી ગરમ થાય, જલ્દી ઠંડી થઈ જાય. એટલે શું? જો જમીન હોય ને, જમીનવાળો જે પણ ભાગ, એ ઉનાળો આવે ને એટલે જબરદસ્ત ગરમ થઈ જાય. પણ એની જગ્યાએ દરિયો જબરદસ્ત ગરમ થાય નહીં. એટલે ઉનાળામાં જમીનવાળા ભાગ હોય ને એ બૂમા બૂમ પાડતા હોય કે ભાઈ અમારે તો પુષ્કળ ગરમી પડે છે અને અમે તો બળી ગયા. પણ દરિયા કિનારાનો વિસ્તાર કે અમારે એટલો બધો દરિયો ગરમ નથી થયો, એટલે અમારે ઉનાળો માપસર છે. એ જ જગ્યાએ શિયાળો આવે એટલે જમીન પુષ્કળ ઠંડી થઈ જાય, પણ દરિયો પુષ્કળ ઠંડો થાય નહીં. એટલે જમીનવાળા ભાગો કરતા હોય શિયાળામાં જોરદાર ઠંડી,
પણ દરિયા કિનારાનો ભાગ હોય કે અમારે દરિયો એટલો બધો ઠંડો નથી થતો. તો આપણે એનો કન્સેપ્ટ આવતા લેક્ચરમાં ભણશું. પણ એટલું યાદ રાખો કે એનો કન્સેપ્ટ પાછળનું સ્ટેટમેન્ટ આ છે કે જમીન જલ્દી ગરમ થઈ જાય. ઉનાળામાં જમીન ફટાફટ ગરમ થઈ જાય અને જમીન જલ્દી ઠંડી થઈ જાય એટલે શિયાળામાં જમીન ફટાફટ ઠંડી થઈ જશે. દરિયો જલ્દી ગરમ ન થાય એટલે ઉનાળામાં બધું ભડકે બળતું હશે પણ દરિયો માપસર ગરમ થશે. શિયાળામાં બધું ઠંડુ થઈ ગયું હશે પણ દરિયો માપસર ઠંડો થશે. આનો કન્સેપ્ટ આપણે આવતા લેક્ચરમાં ભણશું. એટલા માટે જ કહું છું કે દરિયા કિનારો જે હોય ને એને કોઈ દિવસ આકરો ઉનાળો ન હોય અને એને કોઈ દિવસ આકરો શિયાળો ન હોય. કેમ? કારણ કે દરિયો જલ્દી ગરમ ન થાય, દરિયો જલ્દી ઠંડો ન થાય એટલે આકરો ઉનાળોય ન આવે ને આકરો શિયાળોય ન આવે. એટલે દક્ષિણ ભારતનો જે ભાગ છે ને એમાં પુષ્કળ શિયાળામાં ઠંડી પણ નહીં પડે અને ઉનાળામાં પુષ્કળ ગરમી પણ નહીં પડે. અને એનાથી વિરુદ્ધ ભારતનો જે આ ભાગ છે, આ ભાગ એને કોઈ દરિયા કિનારો અડતો નથી. એટલે આ ભાગ ઉનાળામાં ભડભડ બળવા મળશે અને શિયાળામાં ભડભડ એમાં તો ભડભડ નહીં કરાય, ઠંડો થઈ જશે. ક્લિયર? તો અહીંયા એક્સ્ટ્રા આકરો ઉનાળો હોય અને અહીંયા જ આકરો શિયાળો હોય એટલી વસ્તુ ધ્યાનમાં લેજો. અને બીજી વસ્તુ એક કન્સેપ્ટની આવે કે જેટલો પર્વતાળ વિસ્તાર હોય એટલો ઉનાળો પણ માપસર હોય અને શિયાળો પણ માપસર હોય. કાં તો દરિયા કિનારો કાં તો પર્વતાળ વિસ્તાર, આ બેના લીધે ઉનાળો અને શિયાળો માપસર રહે. જે તે વસ્તુ આકરી થવા દેશે નહીં. તો આટલા પોર્શન જે છે એના કરતાં હિલી એરિયા દક્ષિણ ભારતમાં વધુ છે. જે મિત્રોએ થોડું વાંચન કર્યું હોય એને ખબર હશે કે પશ્ચિમ ઘાટ પર્વતમાળા, પૂર્વ ઘાટ પર્વતમાળા, બરાબર, નીલગિરી પર્વત, અન્નામલાઈ, પાલકોંડા, નલ્લામલાઈ, આ બધા પર્વતાળ વિસ્તાર છે. પછી અહીંયા ઉચ્ચ પ્રદેશ આવે, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ડેક્કન ટ્રેપ. એટલે આ બધો ભાગ પર્વતાળ છે. એટલે જમીનથી ઉપર એટલે અહીંયા ઉનાળો આકરો નહીં હોય અને અહીંયા શિયાળો પણ આકરો નહીં હોય. એટલા માટે યાદ રાખજો, તમને કોઈ પણ બે સ્થળ આપ્યા હોય, સે ફોર એક્ઝામ્પલ તમને કોઈ એવું સ્થળ આપવામાં આવે કે ધારો કે અહીંથી તમને કોઈ એક સ્થળ આપવામાં આવ્યું અને તમને અહીંયા કોઈ એક સ્થળ આપવામાં આવ્યું દરિયાનું, તો તમને એમ પૂછવામાં આવે કે આમાંથી આકરો ઉનાળો ક્યાં હશે? તો તમારે એમ નહીં વિચારવાનું કે હવે સાહેબ કેટલું આઉટ ઓફ સિલેબસ, અમે તો ગુજરાત વાંચી લીધું હતું તો એને ગુજરાતમાંથી કાંઈ ન પૂછ્યું, આ બે સ્થળ પૂછ્યા, કાંઈ વાંધો નહીં. એ તમારો કન્સેપ્ટ જાણવા માગે છે કે ભાઈ આ સ્થળ દરિયા કિનારાની નજીક છે એટલે અહીંયા ઉનાળો આકરો ના હોય અને શિયાળો આકરો ના હોય. અને આ સ્થળ દરિયાથી દૂર છે એને કોઈ દરિયા કિનારોનો સંબંધ લાગુ પડશે નહીં. એટલે આકરો ઉનાળો એટલે ભડભડ ગરમ થઈ જશે અને આકરો શિયાળો એટલે એકદમ ઠંડુ થઈ જશે. તો ખાસ યાદ રાખજો, તમારે બીજું કશું જ અપ્લાય નહીં કરવાનું, ખાલી જોઈ લેવાનું દરિયા કિનારો છે કે નથી. એટલે યાદ રાખજો, દરિયા કિનારાની આબોહવાને સમઘાત આબોહવા કહેવાય. કેવી આબોહવા કહેવાય? સમઘાત આબોહવા કહેવાય. સમ એટલે યોગ્ય, ઘાત એટલે ભાગ પાડવા. તો ઘાત પાડવી એટલે ભાગ પાડવા, સમ એટલે યોગ્ય. તો યોગ્ય તો ત્યાં આગળ ગરમી અને ઠંડી યોગ્ય માત્રામાં હોય એટલા માટે એને કહેવાય સમઘાત આબોહવા. એ ક્યાં જોવા મળે? દરિયા કિનારે. ઓકે, ચાલો એક સવાલ, સમઘાત આબોહવા કેવી હોય? તો કહેવાનું કે ત્યાં આકરો ઉનાળો ન હોય અને આકરો શિયાળો ન હોય, ઉનાળામાં માપસર ગરમી અને શિયાળામાં માપસર ઠંડી પડતી હોય એવી આબોહવાને કહેવાય સમઘાત આબોહવા. કેમ? કારણ કે નામની આગળ વિષમ લખ્યું નથી, સમ લખ્યું છે એટલે યોગ્ય. તો યોગ્ય ઉનાળો અને યોગ્ય શિયાળો હોય તો રહેવાની મજા આવશે, જીવન જીવવાની મજા આવશે. આવું ક્યાં થાય? તો દરિયા કિનારે. શું કામ આવું થાય? તો કહેવાનું જમીન જલ્દી ગરમ થઈ જાય, જલ્દી ઠંડી થઈ જાય. જ્યારે દરિયો જલ્દી ગરમ નથી થતો, જલ્દી ઠંડો નથી થતો એટલે આકરો ઉનાળો પણ ન હોય અને આકરો શિયાળો પણ ના હોય. ઓકે, તો દરિયા કિનારાથી જે દૂર પ્રદેશ છે જેને કોઈ દરિયો નથી લાગુ પડતો, જમીન લાગુ પડે છે, તો એમાં કેવી આબોહવા હોય? તો એમાં સમઘાત નહીં, જમીનને ખંડ કહેવાય, ખંડ. તો એવી આબોહવાને કહેવાય ખંડીય આબોહવા.
તો જે વિસ્તારને દરિયો ન લાગુ પડતો હોય તો એવા આબોહવામાં સમઘાત આબોહવા જોવા મળે નહીં, એને ખંડીય આબોહવા જોવા મળે. એટલે શું? ઉનાળો એક્સ્ટ્રીમ લેવલે ગરમ અને શિયાળો એક્સ્ટ્રીમ લેવલે ઠંડો. કારણ શું? તો જમીન જલ્દી ગરમ થઈ જાય, એટલે ઉનાળામાં જલ્દી ગરમ થઈ જાય, અને જમીન જલ્દી ઠંડી થઈ જાય, શિયાળામાં જલ્દી ઠંડી થઈ જાય, એટલે આકરો ઉનાળો ને આકરો શિયાળો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે જમીન જલ્દી ગરમ કેમ થાય, જલ્દી ઠંડી કેમ થાય છે, અને દરિયો કેમ જલ્દી ગરમ નથી થતો, જલ્દી ઠંડો નથી થતો, એનો આપણે એકદમ ડિટેલમાં કન્સેપ્ટ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આટલું પહેલાં ક્લિયર? ઓકે. હવે લૂમાં જે વસ્તુ મારે બાકી છે ને એ વસ્તુ હું તમને કહી દઉં છું, ધ્યાનથી જોજો, ધ્યાનથી જોજો. ઓકે, આપણે વાત કરી દીધી કે ભાઈ લૂ ક્યાંથી આવે, તો તમે કીધું પશ્ચિમથી પૂર્વ તરફ લૂ આવે છે. કયા દેશોમાંથી કયા દેશ તરફ? તો ઈરાન પાકિસ્તાનના રણ વિસ્તારથી ભારત તરફ. તો ભારતનો કયો ભાગ એના કોન્ટેક્ટમાં પહેલા આવે? ભારતનો કયો ભાગ એના કોન્ટેક્ટમાં પહેલા આવે? તો ઉત્તર પશ્ચિમ ભારત, આ ભારત. બરાબર. તો એમાં કોણ કોણ આવે? એમાં કોણ કોણ આવે? પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, બરાબર, યુપી, બરાબર, મધ્યપ્રદેશ, આ બધા ભાગો એના કોન્ટેક્ટમાં આવશે પહેલા વહેલા. ક્લિયર? તો શું દક્ષિણ ભારતમાં લૂ ન આવે? આવે, પણ પ્રોમિનન્ટલી નહીં. શું કામ નહીં? તો દક્ષિણ ભારતમાં પર્વતાળ વિસ્તાર છે અને દરિયા કિનારો છે, એટલા માટે કોઈ દિવસ એક્સ્ટ્રા ઓર્ડિનરી અહીંયા ઉનાળો નહીં હોય, અને ઉનાળો એટલો બધો નહીં હોય તો લૂ એટલી બધી નહીં હોય. લૂ દુનિયામાં વાતો કાયમી પવન છે, મોસમી પવન છે કે સ્થાનિક? સ્થાનિક પવન. શું કામ સ્થાનિક પવન? તો આ જે તે સ્થાનમાં જ હોય છે, આખી દુનિયામાં નહીં. તો જે તે સ્થાન કયા કયા? ઈરાન, પાકિસ્તાન ને ભારત. ઓકે. આ પવન કેવો છે? ગરમ અને સૂકો. કઈ ઋતુમાં આવે? ઉનાળો. અને ઉનાળામાં કયો મહિનો ભારતમાં ટોપ નંબર ઉપર ગરમી ફેંકે? મે મહિનો. એટલે મે મહિનામાં લૂની અસર ભારતમાં જબરદસ્ત હશે. તો જો હવે ધ્યાનથી જોજો, હીટ વેવ કોને કહેવાય? હીટ વેવ. તો હીટ વેવ એટલું ધ્યાન આપજો કે ધારો કે અહીં એક પ્રદેશ છે, અહીં એક પ્રદેશ છે ને દર ઉનાળામાં 40 ડિગ્રી જેટલું ટેમ્પરેચર જાય છે, 1 ડિગ્રી વધુ 1 ડિગ્રી ઓછું, એવું દર વર્ષે 35 વર્ષનું આંકલન કર્યું ને તો ખબર પડી કે આ પ્રદેશમાં ઉનાળામાં 40 ડિગ્રી જેટલું ટેમ્પરેચર જાય છે. પણ અચાનક બીજા વર્ષે 1-2 ડિગ્રી નહીં, એના સરેરાશ તાપમાન કરતા 5 થી 6 ડિગ્રી ટેમ્પરેચર વધી ગયું, તો એ ગાળાને એમ કહેવાય કે હવે હીટ વેવ ચાલુ થયું છે. એટલે હીટ વેવની વ્યાખ્યા એટલે શું ખબર છે? પછી જો અહીંયા ધારો કે આ વિસ્તારમાં 45 ડિગ્રી હીટ વેવ હોય ને, તો ધારો કે આ વિસ્તારમાં એ 35 ડિગ્રી ટેમ્પરેચરે એનું હીટ વેવ બની શકે. તમને એમ થાય કે એમ કેમ? તો હીટ વેવની વ્યાખ્યા ધ્યાનથી સમજી લેજો. જે તે પ્રદેશનું સરેરાશ તાપમાન જે પણ હોય એનાથી ઉનાળામાં 5 થી 6 ડિગ્રી ટેમ્પરેચર વધી જાય તો એને હીટ વેવ કહેવાય. તો આ એક પ્રદેશ એવું છે કે એમાં દર ઉનાળો 40 ડિગ્રી ટેમ્પરેચર ગરમ થાય છે, અને આ પ્રદેશ એવું છે કે એના દર ઉનાળામાં 30 ડિગ્રી ટેમ્પરેચર જેટલું ઊંચું જાય છે. તો આનું સરેરાશ તાપમાન ઉનાળાનું 40 થયું અને આનું સરેરાશ તાપમાન ઉનાળાનું 30 થયું, તો આમાં 30 માંથી 35 થાય તો આનો હીટ વેવ એ કહેવાય, અને આ પ્રદેશમાં 40 માંથી 45 થાય તો એનું હીટ વેવ એ કહેવાય. તો લૂ માંથી હીટ વેવ ક્યારે કન્વર્ટ થાય? તો જ્યારે જે તે પ્રદેશનો ઉનાળાની સરેરાશ તાપમાન 5 થી 6 ડિગ્રી વધી જાય ત્યારે જે સ્થિતિ થાય એને હીટ વેવ કહેવાય. આટલું બધાને ક્લિયર? ઓકે. હવે જો એક લાસ્ટ સાંભળજો, અહીં ધ્યાનથી જોજો. ગરમી છે ને એ કન્ડક્શન, કન્વેક્શન, રેડિયેશન થી સ્પ્રેડ થાય. બરાબર? આ તમને સાયન્સ એન્ડ ટેકના સર્વોએ સરસ રીતે સમજાવી શકે, હું પણ સમજાવી શકું, પણ અત્યારમાં આપણે એના પર હું ફોકસ કરતો નથી, કારણ કે પહેલી પ્રાયોરિટી આપણે ભણતર સિરીઝ પૂરી કરવાની છે, તો હું આના પર ફોકસ નથી કરતો. બરાબર? પછી એમને કહેતા કે તને નહીં આવડતું હોય. બરાબર? મારો તો વિષય છે, મને આવડતું જ હોય, પણ સાયન્સ એન્ડ ટેકના સર તમને વધુ સારી રીતના સમજાવે. પણ અત્યારમાં એટલું યાદ રાખો કે આ 3 સિવાય પણ એક હીટનો પ્રકાર છે જે હીટને એટલે કે ગરમીને ટ્રાન્સફર કરે. એડવેક્શન. એડવેક્શન.
તો એટલું યાદ રાખજો કે આ પ્રદેશ ગરમ થયો એટલે એના પરથી એક પવન વહેતો હતો, એ આ બાજુ આવ્યો, એટલે આ પ્રદેશ ગરમ થયો ને એટલે એના પરથી આ પવન પસાર થતો હતો ને તો એ ગરમ થયો. તો એ ગરમ થઈને આમ વહેતો વહેતો આવ્યો, તો આ એ વાળો વ્યક્તિ કહેશે કે મને ગરમી લાગી. કેમ? તો આ પવન એકચ્યુઅલીમાં ગરમ નહોતો અને આ પ્રદેશ પણ ગરમ નહોતો, પણ આ પ્રદેશ ગરમ થઈ ગયો, ત્યાંથી પવનો જે આમ વહેતા હતા તો એ ગરમી લઈને પોતાની સાથે આવ્યું. તો આ ગરમીનું વહન કરે છે. તો આ ગરમીના વહનને કન્ડેક્શન, કન્વેક્શન, રેડિયેશન ને એડવેક્શન કહેવાય. એડવેક્શન. તો એટલું યાદ રાખજો, જ્યારે ગરમી ઉર્ધ્વ દિશામાં ટ્રાન્સફર થાય તો આપણે કન્વેક્શન તમને ભણાવશે. ઉર્ધ્વ દિશામાં એટલે શું? ધારો કે પવન ગરમી આમ લઈને જાય તો એને કન્વેક્શન કહેવાય, પણ પવન આમ સ્થિતિ સમાંતર ગરમી લઈને જાય તો એને એડવેક્શન કહેવાય. તો એટલું યાદ રાખજો, લૂને હીટ કેમ ગયું લૂના પવનો આમથી જે આવે છે એ ગરમી લઈને આવે છે. તો પવન ગરમી લઈને આવે છે તો એ કેવા પ્રકારની ગરમીનું ટ્રાન્સફર કહેવાય? કંડક્શન, કન્વેક્શન, રેડિયેશન કે એડવેક્શન? તો તમારે કહેવાનું એડવેક્શન. કેમ? કારણ કે ગરમ હવા આમ ઉપર ગરમી લઈને નથી જતી, પવન ક્ષિતિજ સમાંતર વહેતો વહેતો ગરમી લઈને આવે છે. તો હીટનું જ્યારે પવન દ્વારા ક્ષિતિજ સમાંતર દિશામાં ટ્રાન્સફર કરવામાં આવે તો એને કહેવાય એડવેક્શન. તો તમને લૂમાં એટલા શબ્દ આવડવા જોઈએ. હીટ વેવ ક્યારે લાવે? સરેરાશ તાપમાનથી 5 થી 6 ડિગ્રી વધારે ત્યારે. આ કેવો પવન છે? સ્થાનિક પવન. આ હીટનો કેવો પ્રકાર છે? એડવેક્શન. અને એટલું યાદ રાખજો, આપણી જમીનમાં ભેજ હોય અને રણની જમીનમાં ભેજ હોતો નથી. તો જે જમીનમાં ભેજ હોય ને એ માટીના કણને આમ પકડીને રાખે, અને જે જમીનમાં ભેજ ના હોય એ માટીના કણને પકડીને રાખી શકે ને, છૂટા છવાયા હોય. એટલે પવન વાય ને તો આપણી નોર્મલ જમીનમાં માટીના કણ બહુ નહીં ઉડે. કેમ? કારણ કે આપણી નોર્મલ જમીનમાં ભેજ હોય, પાણી હોય, ભીનાશ હોય, એટલે આપણી જમીન પકડેલી હોય. પણ રણની જમીન જે હોય એમાં ભેજ હોતો નથી, તો આપણે રણની જમીનમાં આમ કરીએ તો આપણે માટી ન ફેલાઈ જાય. આપણે બોર્ડરના મૂવીમાં સુનિલ શેટ્ટી નથી કહેતો, પેલું લડાઈ થાય છે એ મેરી માં હે, તો એ માટીમાં હળોડતો હોય તો કેમ માટી આમ ઇઝીલી આમ ઉડતી હોય? કારણ કે એમાં ભેજ નથી, એટલે બાઇન્ડિંગ નથી. તો ખાસ યાદ રાખજો, લૂ પવન જ્યારે સ્પીડમાં આવે છે ત્યારે રણ પ્રદેશમાંથી વહે છે, એટલે રણ પ્રદેશમાં જમીનમાં ભેજ હોય નહીં, એટલે રણ પ્રદેશની જમીનમાં બાઇન્ડિંગ શક્તિ બંધાયેલી હોય ને, એટલે કણ છૂટા હોય એટલે પવનમાં એને ઉડાડે. એટલા માટે ધૂળની આંધી લાવે છે, એને કહેવાય ડસ્ટ સ્ટ્રોમ. એને શું કહેવાય? ડસ્ટ સ્ટ્રોમ. તો લૂ એ ધૂળની આંધી લાવે છે, ડસ્ટનું સ્ટ્રોમ લાવે છે. સ્ટ્રોમ એટલે વાવાઝોડું, ડસ્ટ એટલે ધૂળ. એટલે સુધી ક્લિયર બધાને? ઓકે, હવે ધ્યાન આપજો. હવે હું શું કરું છું એ ધ્યાન આપજો. આ છે પશ્ચિમ બંગાળ રાજ્ય. આ પશ્ચિમ બંગાળ રાજ્ય છે, બરાબર? થોડોક મેપ આપણે બદલાવીએ. આ છે પશ્ચિમ બંગાળ રાજ્ય. એની બાજુમાં હોય બિહાર રાજ્ય. એની બાજુમાં હોય અહીંયા ઝારખંડ રાજ્ય. પછી અહીંયા નીચે હોય ઓડિશા રાજ્ય, અને આ બાજુ હોય આસામ, એટલે કે નોર્થ ઇસ્ટના સ્ટેટો, બરાબર? તો આ આસામ હોય, આ ઓડિશા છે, આ ઝારખંડ છે, આ બિહાર છે, અને આ પશ્ચિમ બંગાળ છે. એટલું ક્લિયર? ઓકે, હવે ધ્યાન આપજો, ધ્યાન આપજો. આ દિશામાંથી પવનો આવ્યા, ગરમ પવનો. કેવા પવનો? ગરમ પવનો.
ગરમ, સૂકા અને ધૂળની રજકણો લઈને આવ્યા. આ દિશામાંથી પવન આવ્યા પશ્ચિમ બંગાળમાં. બરાબર, તો આ દિશાને મારે ઇંગ્લિશમાં કેવું હોય તો નોર્થ દિશા કહેવાય. નોર્થ એટલે ઉત્તર, ઉત્તરથી આવે છે. તો નોર્થ દિશા થઈ અને ઉત્તરથી આવે છે પણ પશ્ચિમ બાજુથી આવે છે. આ પૂર્વ અને આ પશ્ચિમ, એટલે પશ્ચિમને ઇંગ્લિશમાં કહેવાય વેસ્ટ. તો આ પવનો જે ગરમ, સૂકા અને ધૂળની ડમરીઓ લઈને આવે છે એ કઈ દિશામાંથી આવ્યા? નોર્થ એટલે ઉત્તર દિશા અને પશ્ચિમ દિશામાંથી. એટલે નોર્થનો લીધો નોર અને વેસ્ટ દિશાનું લીધું વેસ્ટ અને શબ્દ બનાવ્યો નોરવેસ્ટર. નોરવેસ્ટર. ક્લિયર? તો નોરવેસ્ટર એ આખી દુનિયામાં નથી વહેતો, ભારતના આ રીઝનમાં વહે છે. એટલા માટે એને દુનિયાનો કાયમી પવન કે મોસમી પવન ન કહેવાય, એને ભારતનો સ્થાનિક પવન કહેવાય. તો ભારતનો આ સ્થાનિક પવન કયા રાજ્યની આસપાસ વાય છે? પશ્ચિમ બંગાળ, ઓકે, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશામાં થોડો ઉપરનો ભાગ, આસામ રાજ્યમાં. તો પશ્ચિમ બંગાળની આસપાસના ભાગમાં એક પવન વાય છે જે બીજે ક્યાંય નથી વાગતો. એટલે સ્થાનિક પવન એક ન્યુઝીલેન્ડમાં આવો જ પવન છે પણ એ અલગ છે, એ ક્લાસ 1-2ની વાત છે, એને જવા દો. તો નોરવેસ્ટર ભારતમાં વાય છે, એ ભારતનો સ્થાનિક પવન છે. એ કઈ દિશામાંથી આવે છે? ઉત્તર પશ્ચિમ દિશામાંથી. એટલા માટે એનું નામ શું પડ્યું? ઉત્તરને નોર્થ અને પશ્ચિમને કહેવાય વેસ્ટ, એટલે નામ પડ્યું નોરવેસ્ટર. કેવો પવન છે? ગરમ, સૂકો ને ધૂળ. હવે સૂકો પવન હોય તો વરસાદ આપવો જોઈએ નહીં, છતાં પણ એ વરસાદ આપે છે. શું કામ? તો દરિયા તરફથી ભેજવાળા પવનો એને મળે છે, ભેગું થાય છે અને વાવાઝોડી સ્થિતિ ક્રિએટ કરે છે, જે એટલા ભાગમાં વરસાદ આપે છે. તો આ કયા મહિનામાં પડે છે? જોઈ લોજો. કયા મહિનામાં પડે છે? વૈશાખ મહિનામાં. અને એને ઇંગ્લિશનો મહિનો કેવો હોય તો એપ્રિલ. બરાબર, તો ઇંગ્લિશનો મહિનો કેવો હોય તો એપ્રિલ અને ગુજરાતી મહિનો કેવો હોય તો વૈશાખ. આ વૈશાખ મહિનામાં થાય છે, એટલે ઇંગ્લિશમાં કેવું હોય તો એપ્રિલ મહિનો. અને એપ્રિલ મહિનો એટલે તમે જુઓ, મેં તમને હમણાં જ કીધું તું, યાદ કરો, માર્ચ, એપ્રિલ અને મે ને ઉનાળાની ઋતુ કહેવાય. તો ભારતમાં ચોમાસામાં વરસાદ પડે છે આખા ગામને ખબર છે, પણ ઉનાળામાં પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને આસામમાં વરસાદ પડે છે. કઈ ઋતુમાં? ઉનાળામાં. કયા મહિનામાં? એપ્રિલ મહિનામાં. ગુજરાતી મહિનો કયો? વૈશાખ મહિનો. તો ઉનાળામાં પડે છે, એટલા માટે આ વરસાદને કહેવાય પ્રી મોન્સૂન વરસાદ. શું કહેવાય? પ્રી મોન્સૂન વરસાદ. કારણ કે મોન્સૂન એટલે ઉનાળા પછી હજુ ચોમાસું આવશે જૂન મહિનામાં, પણ જૂન મહિનામાં ચોમાસું બેસે એ પહેલા જ માર્ચ, એપ્રિલ, મે મહિનામાં આટલા રીઝનમાં વરસાદ પડી ગયો હશે. તો ખાસ યાદ રાખજો, એ કયા પવનો વરસાદ લાવે છે? નોરવેસ્ટર. કયા મહિનામાં? વૈશાખ મહિનામાં. હવે ધ્યાન આપજો, આ વૈશાખ મહિનામાં જે પવનો આવ્યા ને વરસાદને એ બધું પડ્યું ને, એમાં કેટલી વસ્તુ થાય છે ખબર છે? મેઘગર્જના થાય, પછી પવનોના સુસવાટા બોલે, વીજળીના ચમકારા થાય, કરા પડે, કરા ગોલ્ફ જેવા, દડા જેવા, અને જોરદાર મુશળધાર વરસાદ પડે. તો આના લીધે અહીંયા જાનમાલનું નુકસાન થાય છે. એટલે એ લોકો એમ કહે છે કે આ વૈશાખ મહિનામાં આવતો અમારો કાળ છે. આ વૈશાખ મહિનામાં આવતો અમારો કાળ છે, એટલા માટેનું બીજું નામ છે કાળ વૈશાખી. કાળ અથવા કાલ વૈશાખી એટલે કે વૈશાખ મહિનામાં બનતા કાળા ડિબાંગ વાદળો પણ થાય છે. વૈશાખ મહિનામાં બનતા કાળા ડિબાંગ વાદળો એટલે પણ કાળ વૈશાખી. અને બીજો લોકલ અર્થ છે વૈશાખ મહિનામાં આવતો અમારા પરનો કાળ. હવે ધ્યાન આપજો, આસામ રાજ્યમાં ચાના બગીચા છે. ચાના બગીચા છે. તો આ પવનો વરસાદ લાવે છે તો નુકસાન થાય એટલે કાળ વૈશાખી જ છે, પણ એનાથી પડતો વરસાદ ક્યારેક ચાના પાક માટે ફાયદારૂપ બને છે. એટલા માટે એ વરસાદને કહેવાય છે ચા એટલે ટી અને વરસાદ એટલે શાવર. તો આવા વરસાદને કહેવાય છે ટી શાવર. તો તમને હું એટલા સવાલ પૂછી શકું, જો ધ્યાનથી જોજો. નોર્વેસ્ટર પવન દુનિયાના કયા દેશમાં વાય છે? ભારત.
આખા ભારતમાં નોર્વેસ્ટર પવન વાય છે અને આ કાયમી પવન છે. વિધાન સાચું કે ખોટું? ખોટું. આ ભારતનો કેવો પવન છે? સ્થાનિક. શું કામ? કારણ કે આખા ભારતના એક ભાગમાં જ નોર્વેસ્ટર પવન વાય છે. એ કયો ભાગ છે? પશ્ચિમ બંગાળની આસપાસ. આ બાજુ બિહાર, આ બાજુ ઝારખંડ, આ બાજુ ઓડિશા, આ બાજુ આસામ. તો પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, આસામ રાજ્યમાંથી આ પવન વહે છે. એને નોર્વેસ્ટર શું કામ કહેવાનું? કારણ કે એ આ દિશાથી આવે છે. કઈ દિશા? નોર્થ અને વેસ્ટ. એટલા માટે શબ્દ બનાવ્યો નોર્વેસ્ટર. ઓકે. એને કાળ વૈશાખી શું કામ કહેવાય છે? તો આ પવન વૈશાખ મહિનામાં આવે છે ત્યારે મેઘ ગર્જના કરે, વીજળીના ચમકારે કરે, કરા પાડે, વરસાદ પડે અને એના લીધે જાનમાલની હાનિ થાય છે. એટલા માટે વૈશાખ મહિનામાં આવતો કાળ કહેવાય છે. વૈશાખ મહિનામાં બનતા મોટા કાળા ડિબાંગ વાદળો, એટલા માટે એને કહેવાય છે કાળ વૈશાખી. આને મોન્સૂન રેન કહેવાય કે પ્રી મોન્સૂન રેન કહેવાય? પ્રી મોન્સૂન રેન. શું કામ? તો વૈશાખ મહિનો કઈ ઋતુ છે? કયો મહિનો છે? એપ્રિલ. તો એપ્રિલ એ મોન્સૂન એટલે કે ચોમાસામાં આવે નહીં, ચોમાસા પહેલા ઉનાળામાં. એટલા માટે એને કહેવાય મોન્સૂન રેન નહીં, પ્રી મોન્સૂન રેન. એટલું ક્લિયર? અને એ પવનને કાળ વૈશાખી નોર્વેસ્ટર કહેવાનું. અને એ જે વરસાદ આપે છે એ વરસાદને ટી શાવર શું કામ કહેવાય છે? તો આ વરસાદ ચોમાસામાં નહીં, ઉનાળામાં પડે છે. અને ઉનાળામાં આસામમાં થતા ચાના બગીચાને જો યોગ્ય પ્રમાણમાં પડે તો ફાયદો પહોંચાડે છે. એટલા માટે એને ટી શાવર કહેવામાં આવે છે. અને આસામમાં હજુ પણ એને એક લોકલ લેંગ્વેજમાં કહેવાય છે બારડોલીના પાત્રા નહીં, બારડોલી છેરહા અથવા બોર્ડો ચીલા. બોર્ડો ચીલા અથવા બારડોલી છેરહા અથવા ટી શાવર અથવા નોર્વેસ્ટર અથવા કાળ વૈશાખી. તો આટલી વસ્તુ આવડવી જોઈએ. જો આપણે ઉનાળો કમ્પ્લીટ કરીએ છીએ, બરાબર? તો ઉનાળામાં આપણે લૂ જોઈ ગયા, અહીંયા જોઈ ગયા. હવે એક વસ્તુ કહીને આપણે આજનો લેક્ચર પૂરો કરીશું. એ વસ્તુ શું છે એને ખાલી ધ્યાનમાં લઈ લો. એનો કન્સેપ્ટ આગળ જઈને આવશે. તમને એમ થાય કે તો જમીન ને દરિયા ગરમ થવા એમાંય તે આગળનું કીધું, આમાંય આગળનું કીધું. હવામાન આબોહવા ભણવી સહેલી નથી સાહેબ. ક્લિયર? એટલે હું બધીએ જો આમ તેમ કરીશ ને તો મજા નહીં આવે. એટલે પહેલા ડેટા યાદ રાખી લો, એનો કન્સેપ્ટ આપણે પાછળમાં જોવાના જ છે. તો જો જેમ અહીંયા ઉનાળામાં વરસાદ પડ્યો ને, જેમ ઉનાળામાં અહીંયા વરસાદ પડ્યો એમ ઉનાળામાં દક્ષિણ ભારતમાં વરસાદ પડે છે. ઉનાળામાં જો અહીંયા હું ચોમાસું નથી કહેતો, અહીંયા ઉનાળામાં વરસાદ પડ્યો અને ભારતના દક્ષિણ ભારતના ભાગમાં ઉનાળામાં વરસાદ પડશે. એટલું ક્લિયર? તો ઉનાળામાં જે દક્ષિણ ભારતમાં વરસાદ પડે છે એ હું તમને અત્યારમાં કહું છું એટલું યાદ રાખી લો. ઉષ્ણકટિબંધીય ચક્રવાતો લાવે છે, જે ઓલરેડી ચોમાસામાં તો આવે છે પણ ઉનાળામાં આવી જાય એટલે એને કહેવાય પ્રી મોન્સૂન સાયક્લોન. ચક્રવાતને બીજા કયા નામથી ઓળખાય? સાયક્લોન. અને ચોમાસા પહેલા આવે તો પ્રી મોન્સૂન સાયક્લોન કહેવાય. તો ઉષ્ણકટિબંધીય ચક્રવાત ચોમાસામાં આવે તેને મોન્સૂન સાયક્લોન કહેવાય. એ જ ઉષ્ણકટિબંધીય ચક્રવાત જ્યારે ચોમાસા પહેલા આવે તેને કહેવાય પ્રી મોન્સૂન સાયક્લોન. તો ભારતના દક્ષિણ ભારતમાં પ્રી મોન્સૂન સાયક્લોન આવે છે જેને કહેવાય ઉષ્ણકટિબંધીય ચક્રવાત. એ પ્રી મોન્સૂન એટલે ચોમાસા પહેલા કઈ ઋતુમાં આવે છે? ઉનાળામાં. અને દક્ષિણ ભારતમાં વરસાદ આપે છે. તો દક્ષિણ ભારત એટલે કયું કયું? ક અને ક, ત અને અ, અને અહીંયા પણ ત. તો ક ક, ત ત અને અ. તો અહીંયા ક એટલે કર્ણાટક, અહીંયા ક એટલે કેરળ, અહીંયા ત એટલે તેલંગાણા, અહીંયા ત એટલે તામિલનાડુ. તો ક ક ત ત થઈ ગયું. અને અહીંયા આંધ્રપ્રદેશ. તો આ દક્ષિણ ભારતનો ભાગ છે. આ દક્ષિણ ભારતના ભાગમાં કોફી જબરદસ્ત થાય છે અને કેરી જબરદસ્ત થાય છે. આટલું ક્લિયર? કોફી કોણ પીવે? તો કોફી કર્ણ પીવે. એટલું યાદ રાખજો. કોફી કોણ પીવે? તો કર્ણ. તો ક ક. તો કોફી કોણ પીવે? કર્ણ. તો કોફીના ઉત્પાદનમાં ટોપ નંબર ઉપર છે કર્ણાટક.
તો કર્ણાટક કોફીમાં પહેલા નંબરે છે, પણ આ બધા રાજ્યો પણ થોડી થોડી નાના પ્રમાણમાં કોફી ઉત્પન્ન કરે છે. અને આ બધા રાજ્યોની કેરી, આંધ્રપ્રદેશની કેરી પણ જોરદાર વખણાય છે. તો કેરી પણ ઉગે છે અને કોફી પણ ઉગે છે. ઉનાળો ઋતુ આવે એટલે ચોમાસામાં વાવાઝોડા આવવાના હતા, એ અમુક વાવાઝોડા એની પહેલા પણ આવે છે, જેને કહેવાય પ્રી મોન્સૂન સાયક્લોન. પણ કેવા? ઉષ્ણકટિબંધીય ચક્રવાત. એ ઉનાળામાં આવ્યા અને બંગાળની ખાડીમાંથી ભેજ લઈને આવ્યા એટલે એનો અહીંયા વરસાદ આપી દેશે. કઈ ઋતુમાં? ઉનાળામાં. એટલે કેરી પાકી જશે. વરસાદવાળું વાતાવરણ થાય ત્યારે ઠંડક લાગે કે બફારો? બફારો. તે બફારામાં કેરી પાકી જશે. તો ઉનાળામાં દક્ષિણ ભારતમાં જે વરસાદ આવે છે એ કેરીને પાકવામાં મદદરૂપ બને છે, એટલા માટે એને કહેવાય મેંગો શાવર. બરાબર? મેંગો શાવર. તો તમને પૂછશે મેંગો શાવર એટલે શું? તો કેરીને ફાયદો પહોંચાડે એવો વરસાદ. કઈ ઋતુમાં આવે? ઉનાળામાં. કયા ભાગમાં? પશ્ચિમ ભારત, પૂર્વ ભારત કે દક્ષિણ ભારત? દક્ષિણ ભારત. કયું કયું રાજ્ય? કર્ણાટક, કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ વગેરે. ઓકે. શું મદદરૂપ બને? તો એ જે બફારાનું વાતાવરણ થાય એમાં કેરી જલ્દીથી પાકી જશે. આ મોન્સૂન વરસાદ કહેવાય કે પ્રી મોન્સૂન? તો ઉનાળામાં પડ્યો એટલે મોન્સૂન કે પ્રી મોન્સૂન? પ્રી મોન્સૂન વરસાદ. કોણ લાવે? ઉષ્ણકટિબંધીય ચક્રવાત. આ જ વરસાદ આ જ ઋતુમાં કોફીના પાકને ફાયદારૂપ થાય એટલે એને કહેવાય ચેરી બ્લોસમ. એને શું કહેવાય? ચેરી બ્લોસમ. તમને એમ થાય કે સાહેબ ચેરી હોય તો ચેરીનો જ પાક હોય ને? નહીં. કોફી છે ને, કોફી એ ફળ છે. એનો તમે ફળ જોશો ને તો તમને એમ જ લાગશે ચેરી. કોફી એ ફળ છે. એનું ફળ તમે જોશો ને તો તમને પેલી જે ચેરી ખાવ છો ને એની જેવું સેમ દેખાશે. તો કોફી એ ફળ છે ચેરી જેવું, અને એમાંથી બી નીકળે, અને એ બીને તમે શેકો અને એને દળો ત્યારે તમે કોફી પીવાની બને છે. તો કોફી વાસ્તવિકમાં ફળ છે. તમે જે કોફી પીવો છો ને એ ચેરી જેવા કોફીનું એક ફળ આવે, એમાંથી બી નીકળે, એને શેકવાનું, એને રોસ્ટેડ કરવાનું, દળો એટલે એમાંથી કોફી બને. તો કોફીનું ફળ કેના જેવું હોય? ચેરી જેવું. તો આ જ વરસાદ, આ જ વાવાઝોડું ચોમાસા પહેલા લાવે અને કેરીની જેમ કોફીના પાકને પણ મદદરૂપ થાય છે, એટલા માટે એને કહેવાય ચેરી બ્લોસમ. તો ચેરી બ્લોસમ ક્યારે વરસાદ પડે? ઉનાળામાં, એટલે પ્રી મોન્સૂન. મેંગો સાવર ક્યારે પડે? ઉનાળામાં, પ્રી મોન્સૂન. કોણ લાવે? ઉષ્ણકટિબંધીય ચક્રવાત. ભારતના કયા ભાગમાં? દક્ષિણ ભારતમાં. ઓકે. ટી સાવર એ કેવો વરસાદ છે? ઉનાળામાં. મોન્સૂન કે પ્રી મોન્સૂન? પ્રી મોન્સૂન. પણ એ કોણ લાવે? ઉષ્ણકટિબંધીય ચક્રવાત નહીં. કોણ લાવે? નોર્વેસ્ટર. એ તો ગરમ સૂકા પવન હતા, તો શું કામ વરસાદ લાવ્યો? ગરમ સૂકા પવનને બંગાળની ખાડીમાંથી આવતા ભેજવાળા પવન મળે ત્યારે સર્ક્યુલેશન ચાલુ કરીને અહીંયા વરસાદ આપવાનું ચાલુ કરશે. આટલું ક્લિયર? ઓકે, ચાલો. જો તમને આપણા પ્રયત્ન યોગ્ય લાગતા હોય તો તમારા મિત્રને રેફરન્સ આપજો, તમારા મિત્રને તમારો અભિપ્રાય આપજો. તમને યોગ્ય લાગે તો, તમને એવું લાગતું હોય કે આવી વર્ણનાત્મક એક્ઝામ આવે તો પણ આપણે એના પર ફોકસ કરી શકીએ, એના પર લખી શકીએ. ભણતર સિરીઝ પૂરી કરીશું પછી મને જે વિદ્યાર્થીના સજેશન આવ્યા છે એને હું માન્ય રાખું છું કે આપણે દર અઠવાડિયાનો એવો એક વાર રાખીશું કે ત્યારે હું આવીને તમને મેઇન્સનો સવાલ એક આપીશ, અને મેઇન્સનો સવાલ આપણે 2 પેજ હોય તો એમાં કઈ બાજુ કેવી રીતના લખવું તો માર્ક સારા મળે એના પર આપણે ફોકસ કરીશું. તો વિદ્યાર્થીઓની ખૂબ રિક્વેસ્ટ હતી, બરાબર. હું એને વર્ણન નહીં કરી શકું, બરાબર, અને મારે એવી કોઈ મોટી વાત કરવાની જરૂર નથી, પણ વિદ્યાર્થીઓનો આપણી પ્રત્યે એક રુચિ બંધાઈ છે અને એમનો સતત વોટ્સઅપ પર મેસેજ આજ ક્લાસ 3માં જે નવી પેટર્ન આવી પછી તો બહુ જ વધી ગયા છે, એટલે હું એ સ્વીકારું છું. પણ પહેલાં ભણતર સિરીઝ આપણે પૂરી કરશું અને વચ્ચે અઠવાડિયાનો એક દિવસ આપણે એવો રાખશું કે મેન્સનો એક સવાલ મૂકીશું અને એનું ડ્રાફ્ટિંગ કેમ કરવું એને આપણે લઈશું. પણ એના માટે આપણે લાઈવ સેક્શનનું આયોજન કરીશું જેથી વિદ્યાર્થી આપણી સાથે કનેક્ટ થાય, ઓન ધી સ્પોટ સવાલ પૂછી શકો અને ઓન ધી સ્પોટ હું જવાબ આપી શકું. એટલે એ આયોજન આપણે લાઈવ માટે કરીશું અને
એમાં હું વિડીયો લેક્ચર અપલોડ કરાવીશ નહીં. એટલે જેટલા પણ વિદ્યાર્થી લાઈવ કનેક્ટેડ હશે, કારણ કે હું જો મહેનત કરતો હોઉં તો તમારે પણ એટલી આશા રાખીને મહેનત કરવી જોઈએ કે કોઈ સમય આપણે નિશ્ચિત કરીએ ત્યારે તમારી ઉપસ્થિતિ પણ પ્લેટફોર્મ ઉપર હોવી જોઈએ. બરાબર? કારણ કે સમયની ડિસિપ્લિન જે પણ વિદ્યાર્થી ન સાચવી શકે એના માટે મારા માટે કોઈ સમય નથી. પણ જે વિદ્યાર્થી સમયની ડિસિપ્લિન જાળવતો હોય, જે વ્યક્તિને મજાક મસ્તી નથી કરવી, જે વ્યક્તિને માત્ર ભણવું છે, પોતાના મા બાપના સપના પૂરા કરવા છે, પોતાને જીવનમાં કંઈક હાંસલ કરવું છે, એના માટે મારા માટે દિવસ કે રાત એક સમાન છે. એના માટે હું હંમેશ તૈયાર રહીશ મહેનત કરવા માટે. તો એવા વિદ્યાર્થી, એટલે હું લાઈવ સેક્શનમાં એક વસ્તુ રાખીશ કે એ પૂરું એટલે તરત જ એ વિડીયો પ્લેટફોર્મ ઉપર રહેવા જ નહીં દઉં. કારણ કે મારે એવા જ વિદ્યાર્થી જોઈએ છે કે જેને સમયની ઉપયોગિતા ખબર હોય. તો એ માટે હું લાઈવ સેશનનું આયોજન કરીશ. એટલે હું આવનારા સમયમાં પ્લાન કરું છું, મારી કામની વ્યસ્તતાને બેલેન્સ કરીને એ વસ્તુ હું કરવા જઈશ. એટલે જેટલા પણ વિદ્યાર્થી ક્લાસ 3ના વિદ્યાર્થી હોય અથવા તો ક્લાસ 1-2ના વિદ્યાર્થી હોય, જેને લખવાનો એક ડર છે, જેને એમ છે કે આમાં શું આવે અને આમાં કોઈ મોટી ધાડ મારવાની છે, તો તમે એવા સેશન જોશો ને એટલે તમને ઓટોમેટિક ખબર પડવા મળશે કે આપણે ગભરાવાની જરૂર નથી. અને એ બાને આપણી મેન્સની પણ તૈયારી થશે. તો જય હિન્દ, જય ભારત, જોડાયેલા રહેજો.